હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણી પાસે છે રીઝનિંગની અંદર કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન. તો પ્રશ્ન છે, એક ચોક્કસ કોડ પ્રમાણે એપલ એ 25 છે અને બ્યુટીફુલ એ 81 છે. તો ગ્રાઉન્ડ શું છે? મિત્રો, આપણે અગાઉ પણ જોઈ ગયા એ પ્રમાણે જ્યારે પણ રીઝનિંગનો પ્રશ્ન આવે ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે? એની પેટર્ન. તો અહીંયા આપણે એપલ અને બ્યુટીફુલ ની અંદર એવી રીતે શું પેટર્ન છે કે જેનો જવાબ 81 અને 25 આવે છે. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા છે એપલ. એપલનો જવાબ છે 25. તો અહીં આપણે જોઈએ એપલના સ્પેલિંગના અક્ષર કેટલા છે? 1 2 3 4 ને 5. 5 અક્ષર છે. જવાબ આપણે 25 છે. 5 ને એવું શું કરીએ તો 25 આવે? તો કે 5 નો સ્ક્વેર. મળી ગઈ પેટર્ન. ચલો બીજું જોઈએ. બ્યુટીફુલ. બ્યુટીફુલ નો જવાબ છે 81. તો અહીંયા તમે આપણે અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 ને 9. તો અહીંયા 9. તો અહીંયા કઈ રીતે આવશે? 9 નો સ્ક્વેર એટલે કે 81. હવે આપણે જવાબ ગોતવાનો છે ગ્રાઉન્ડનો. તો શું કરીશું મિત્રો? તો અક્ષર ગણીએ 1 2 3 4 5 ને 6. અહીંયા 6 છે. હવે આપણે જવાબ મળી ગયો. શું કરવાનું છે? સ્ક્વેર કરવાનું છે. તો 6 નો સ્ક્વેર શું આવશે? 36. આપણો જવાબ મળી ગયો. છે ને ખૂબ સરળ. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.